આગામી તારીખ 26 તારીખે મતદાન અને 28 તારીખે જે મતગણતરી છે તે અનુસંધાને મોરબી જિલ્લા પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે. અમારા ત્યાંથી એક એસપી, 4 ડીવાયએસપી, 15 પીઆઈ, 45 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ, ટોટલ 2000 જેટલા પોલીસ જવાનો ખડે પગે હાજર હશે. લોકોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ છીએ. જે બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે અને અમારા ડીજીપી સરની સૂચના અને સ્કેલ મુજબ જે બૂથ ઉપર માણસો ફાળવવાના છે, પોલીસ જવાનો, એ અમે ફાળવી દીધા છે. અમારી જોડે ટોટલ 2000 જેટલા હથિયારી, બિન હથિયારી અને હોમગાર્ડ અને એસઆરપીના જવાનો ઉપલબ્ધ છે. મિનિમમ જે સ્કેલ છે એ મુજબની ફાળવણી કરવામાં આવી છે. અમારા ત્યાં QRTની 5 ટીમો બનાવવામાં આવેલી છે. દરેક જનરક્ષક છે એને પણ અમે સ્ટ્રેટેજિકલ પોઈન્ટ ઉપર ડિપ્લોય કરવાના છીએ. ત્યારબાદ સેક્ટર મોબાઈલ પણ 52, અમારી 52 જેટલી સેક્ટર મોબાઈલ છે, એમાં પણ હથિયાર સાથે અમારા પોલીસના જવાનો એમાં સતત પેટ્રોલિંગમાં હશે. સાથે તારીખ 28ના રોજ જે મતગણતરી થવાની છે એના અનુસંધાનમાં પણ જે ચૂંટણી આયોગની જે સૂચનાઓ છે એ મુજબ 3 લેયરમાં અમે બંદોબસ્તની ગોઠવણી કરી છે. ત્યાંથી જે સભા અને સરઘસ નીકળશે તો એના માટે પણ અમે આગોતરું આયોજન કરેલું છે. જે આગામી ચૂંટણી છે એ શાંત અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય એવા તમામ પ્રયત્નો માટે ગુજરાત પોલીસ વતી મોરબી જિલ્લા પોલીસ ખૂબ જ કટિબદ્ધ છે. લગભગ તમામ હથિયારો જે જમા કરવાના છે એ તમામ હથિયારો અમે જમા કરી લીધા છે. એટલે 1100ની આસપાસ અમારા જે વેપન છે, હથિયાર, એ જમા કરવામાં આવેલા છે. અત્યાર સુધીમાં 1.5 કરોડ જેટલો વિદેશી દારૂ પકડવામાં આવેલો છે. 30 જેટલી તડીપારની પ્રપોઝલ કરી છે, 10 જેટલી પાસા કરેલી છે. 10 જે પાસા છે એમાંથી 8 જેટલી પાસા મંજૂર થયેલી છે. સાથે એક અટકાયતી પગલાં, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અંતર્ગત જે અટકાયતી પગલાં છે એની પણ કાર્યવાહી દરરોજ ડે બાય ડે ચાલી રહી છે.